નમસ્કાર મિત્રો, ટીવી બાર ગુજરાત પર તમારું સ્વાગત છે। રોજબરોજના સમાચારની અપડેટ મેળવી તે પહેલા આપણી ચેનલમાં નવા હોય તો લાઇક કરીને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળે। તો સૌથી પહેલા વાત કરીએ તો મોદી સરકાર આપશે ભેટ। ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી અને યોજનામાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી છે। આરબીઆઈએ એક પ્રસ્તાવ રાખ્યો છે કે જેના હેઠળ ખેડૂતો માટે કરવેચીનું વિતરણ અને લોન મર્યાદા અને કેસીને સંચાલનનો સુધારો કરવામાં સમાવેશ થાય છે। 6 ફેબ્રુઆરીના રોજ જાહેર કરેલા એક જાહેરનામામાં આરબીઆઈએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં સંશોધન માર્ગદર્શિકા અને જાહેર કરશે, જેથી ખેડૂતો અને કૃષિ ક્ષેત્રની ઉભરતી જરૂરિયાતો પૂર્ણ કરી શકશે। તો બીજી તરફ વાત કરીએ તો વિધવા સહાય યોજનામાં મોટો ફેરફાર। ગંગા સ્વરૂપ યોજના ગુજરાત દ્વારા વિધવા મહિલાઓ સામાજિક સુરક્ષા અને આર્થિક આત્મનિર્ભર પૂરી પાડવા માટે કાર્ય ગંગા સ્વરૂપ આર્થિક યોજના હેઠળ વિધવા નાણાકીય સહાય WFA હેઠળ હવે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ યોજનામાં તમામ લાભાર્થીઓ હવે તેમની સહાય રકમ ઇન્ડિયાના પોસ્ટ પેમેન્ટ બેંક PIPP અને તેના ખાતામાં મારફતે ચૂકવવામાં આવશે। તો બીજી તરફ સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ઓનલાઈન ટ્રાન્સફર પૈસામાં હવે મોટો ફેરફાર। ડિજિટલ ઇન્ડિયામાં યુગમાં યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસમાં આપણા જીવનનો એક ભાગ બની ગયું છે। ચાની દુકાનથી લઈને મોટો શોરૂમ સુધી આપણે દરેક જગ્યાએ સ્કેન કરીને ચૂકવણી કરીએ છીએ। જોકે છેલ્લા કેટલાક દિવસમાં સમાચારમાં એક વાયરલ થઈ રહ્યું છે કે હવે દરેક 1000 રૂપિયાના યુપીઆઈ ટ્રાન્સફર ચાર્જ લેવામાં આવશે। તો શું ખરેખર આ ખિસ્સા લૂંટવાના છે? જો જરાક કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। તો બીજી તરફ સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની એક નવી કડકડાટી આગાહી। અમદાવાદ, ગાંધીનગર અને ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં કમોસમી વરસાદનું માવઠું પડવાનો ખતરો છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પશ્ચિમ વિક્ષેપ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિય થવાથી વાતાવરણમાં મોટો પલટો આવશે અને અનેક વિસ્તારોમાં હળવો વરસાદ છૂટવાયો વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલને જણાવ્યા અનુસાર 10 ફેબ્રુઆરી પછી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા છે। ખાસ કરીને 12 ફેબ્રુઆરી આસપાસ અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત અને મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી વગેરેમાં હળવો વરસાદ પણ પડી શકે છે। તો બીજી તરફ સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો 10 લાખ રૂપિયાનું સુરક્ષા કવચ। ભારતીય પોસ્ટ વિભાગની જનતા માટે GAG 550 કાયમી નવી અકસ્માત વીમા યોજના છે, જેમાં વાર્ષિક માત્ર 550 રોજ આશરે 1.50 એટલે ₹1.5 પ્રીમિયમ ભરીને 10 લાખનું સુરક્ષા કવચ મળે છે। 18 થી 65 વર્ષના લોકો આધાર કાર્ડ સાથે નજીકની પોસ્ટ ઓફિસે IPPમાં જઈને આ પોલિસી લઈને છે। અકસ્માતના મૃત્યુ કે કાયમી અપંગતના કિસ્સામાં રકમ ઉપરાંત 2 બાળકોના શિક્ષણ માટે 1 લાખ રૂપિયાના વધારાના મળશે।